આજે હું કરવાનો છું દ્વારકાથી જામનગર સુધીનું ટ્રાવેલ, એ પણ બિલકુલ ફ્રીમાં. ઓહો, અઘરું એટલે વાતું ભૂર્યું ભાઈ. આ ચેલેન્જ જરાય સહેલો નથી. અત્યારે હું છું દ્વારકા પોરબંદર હાઈવે ઉપર અને અહીંયાથી મારે લિફ્ટ ગોતવી પડશે, એ પણ વગર પૈસે હો. કેમ કે મારે ખાવાનું પીવાનું ટ્રાવેલિંગ બધું જ મફતમાં કરવાનું છે. હવે ઈ જોવાનું છે કે મારાથી આ ચેલેન્જ કમ્પ્લીટ થાય કે નહીં. તો જાઉં કાકા. વાહ, ઓહો, કઈ બાજુ જાઉં ભાઈ? અહીંયાથી મને ગોરિંજા ગામ સુધીની લિફ્ટ મળી ગઈ, એટલે કે 5-7 કિલોમીટર કપાઈ જાય. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો યાર. હારો હાલો મળીએ, રામે રામ ભાઈ. ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છે ગોરીજા, એક ગામ છે દ્વારકા બાજુનું, બરોબર. આમ હાઈવે હજી ઘણો બાકી જ છે, આપણો પડો ઘણો બાકી છે, પણ એ ભાઈ ત્યાં લગીને આવતો હતો. મેં કીધું વાંધો, હવે આપણે બીજાની રાહ જોઈ. બીજા કોણ મળે? રિક્ષા વાળો મળે તો ઠીક છે, એને કેવું કે ભાઈ પૈસા નહીં દેવાના, એમને લઈ જાવ લઈ જા. આ ભાઈ પાછળ તા બાચકા ભર્યા, નકર એમાં વયો જાત. હવે મારો મગજ ફાટ્યો, કેમ કે એક તો માથે તડકો હતો અને કોઈ સાધન ઉભું રાખવા તૈયાર નતું, અને માથે જતા માથું દુખવું ચાલુ થઈ ગયું. પાછો ખાધા પીધા વગરનો સાઉ કંઈક આવે છે. બસ વાળો તો ટિકિટ લી, એમને તો ના જવા દે ફ્રીમાં. રિક્ષા વાળો આવે હવે. ભાઈ ક્યાં લગીને જાવું? ઉભો રાખો, ઉભી રાખો. ક્યાં લગી જાવ? અહીંયા લગીને એટલે ઓલો પુલી આગળ ઓલો હારો હાલો આવજો. અરે એ ભાઈ ને ખાલી અહીંયા જ જાવું જોઈએ. આજે ઓલું સામું દેખાય ને દરગાહ જેવું, ત્યાં જ જાવું છે ભાઈ ને. ભાઈ કેટલીક રાહ જોવરાવી છે. ચાલ અમુક તો ઉભા નથી રાખતા યાર. એસટી આવે પણ એસટી થોડી ફ્રીમાં જવા દીજો. એસટી આવે છે મિત્રો, એસટી માં કાયદેસર ટિકિટ દેવી પડે. ટિકિટ વાળું કોઈક દેવાળું હોય તો થાય, એમને ના મેળ પડે દોસ્ત આપણો. અરે યાર, ટેમ્પોનું આવે, ટેમ્પોનું ક્યાં લગીને જાતું હોય? સાલા ઘણા ઘા ફેલ જાય છે ગધડીના, ઉભા નથી રાખતા યાર. તકલીફ હોતા હે, તકલીફ. ફોર વ્હીલ વાળા તો વીઆઈપી હોય લોકો, એ થોડી ઉભી રાખે યાર આપડા જેવા નબળા માણસને જોઈને. ક્યાં લગીને જાઉં? આ ભાઈ પોરબંદર જતા હતા, પણ આપણે તો જામનગર જવાનું હતું, તો પણ થોડેક સુધી બેસી ગયો. મેં કીધું જે કિલોમીટર કપાણા ઈ. થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો. અને આપણો છે ને ચેલેન્જ હતો, અહીંથી ટૂંકમાં આ રીતના જો લિફ્ટ માંગતો છે ને જામનગર જાઉં. સારું હાલો, થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો યાર. મિત્રો છે ને આપણે એ ભાઈ મસ્ત મજાની હેલ્પ કરતી હતી, મતલબ કે છે ને અહીં લગીને પહોંચી ગયો. ક્યાં ખબર? અધો છે. હું એ ભાઈ ને આમ પોરબંદર જવું હતું ને આપણે આમ જામનગર અહીંથી આમ જવાય. જો આ રસ્તો જાય ને અહીંયા, એટલે થોડાક લગીને હું છે ને આમ વયો જાઉં હાલીને, બરોબર. પછી ત્યાંથી હું લિફ્ટ માંગવાની કોશિશ કરી, અને કદાચ બસમાં બેસી તો એ પૈસા નહીં દે. જો કે બસમાં નથી બેહું તો તમને મજા નહીં આવે. હું આ રીતના નવા લોકો આરે અનુભવ કરતો જઈશ. જો મિત્રો આ રસ્તો છે ને એ પોરબંદર બાજુ જાય છે પુલિયા ઉપર, અને આ બાજુ જાય છે ને એ જામનગર બાજુ જાય છે. ફૂલ તડકો છે, બરોબર માથે તડકો આવ્યો, ના કે 12 વાગ્યા તડકો આવે એવું છે. બધું અઘરું છે યાર, માથું દુખવા માંડ્યું યાર અત્યારમાં. આ ચેલેન્જ બહુ અઘરો લાગે. હજી તો આ ચેલેન્જ મને ઉલટી કરાવી ને એટલો અઘરો લાગવાનો છે મિત્રો. યાર ગોટો થઈ ગયો ભાઈ, પાછું જવા નથી. હું કઈ ફોન આવ્યો નથી, અમારી પાસે ટિકિટ ના રૂપિયા નથી તો હાલ છીએ ને. એ ભાઈ ના પાડી દીધી યાર આપણે. એ ભાઈ અહીં ઉતારીને મને વહી ગયો. કેટલું અઘરું લાગે ને એના માટે તો આ વિડીયો ને પૂરેપૂરો જોવો પડશે ને. અટાણે લાઈક કરજો. લેતું જાઓ ભાઈ બંધ. મિત્રો ખટારો ઉભો રાખ્યો એ ભાઈ. લ્યો બોલો, આ કવિરાજ પાયલોટ તો મને ઓળખતા હતા. ઓ હોય, તમે ઓળખો મને યાર. ગજબ. ક્યાં લગીને જાવ તમારે? લીંબડી. વાહ મેળ આવી ગયો. હાલો લીંબડી લગીને આવી જાય. ક્યાંથી બે હાય એમાં ચડાઈ છે મિત્રો. આપણે છે ને ભાઈબંધ ખટારો મળી ગયો. આ ભાઈ ઓળખે છે કે સુમિત મામા એમ કહીને. ભાઈ થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો યાર. લીંબડી લગીનું વાહન મળી ગયો. હવે લીંબડી થી પછી આપણે જામનગર જવાનું. એમાં એવું છે કે હું ચેલેન્જ કરું છું. અહીંથી લિફ્ટ માંગતો જામનગર પૂગી. તમે લીંબડી સુધીનો મેળ કરી દીધો, ભયો થઈ ગયો. ભાઈ ફાઇનલી આપણે છે ને ડીઝલ નખાવા ઉભા રહ્યા છીએ, બરોબર મિત્રો. આપણે છે ને ડીઝલ નખવી લીધો અને હવે આપણે લીંબડી માટે નીકળી ગયા. અને આ ભાઈ મને છે ને વિડીયો થ્રુ ઓળખે છે. કેદી ના ઓળખો તમે? 3 વર્ષથી આ ભાઈ વિડીયો જોઈ છે આપણે ઇન્સ્ટાગ્રામ માં. અને એ ભાઈ કે મારે તમારો ભેગો ફોટો પડાવો હતો, અને આજ બે કામ ભેગું થઈ ગયું. કેમ કે મારો ચેલેન્જ હતો જામનગર જવાનો, લિફ્ટ માગીને, અને મોકે ભાઈ ભૂટકી રહ્યા. મને બહુ મજા આવી ભાઈ મળીને, ખરેખર. તો મેળ કરી દીધો. નકર છે ને હું શું કરત ખબર? ભાટિયા સુધી વાહન ગોતત અને વળી ભાટિયા થી વળી લીંબડી સુધી નું વાહન ગોતત, એવું કરત. અને ભાટી એમને ટપી ગયું, મેળ આવી ગયો. એમ લીંબડી પહોંચીને મફતમાં ચા પાણી નું મેળ થઈ ગયો. જે ભાઈએ મને લિફ્ટ આપી હતી ને એ ભાઈએ ચા પાણી પાઈ દીધા. હવે આગળ જોઈએ આપણે શું થાય. આગળ જોયું જાય. કઈ બાજુ જવું? હે કંપાડિયા. વાહ મેળ આવી ગયો. અમારી પાસે ટિકિટ ના રૂપિયા નથી તો હાલ છીએ ને. ટિકિટ ના રૂપિયા નથી. ઓ તો ના મેળ પડે. સારું હાલો.
એ ભાઈ ના પાડી દીધી યાર. અહીંયાથી મને રિજેક્શન મળવા ચાલુ થઈ ગયા. હવે આગળ શું થાય ને એની ખબર નથી. પૈસા નથી એમને લઈ જાઓ, ફ્રીમાં લઈ જાઓ ને મને. પણ પૈસા નથી અમારી પાસે, પૈસા નથી લઈ જાઓ ને, લેતો જાઓ મને. સાલું મારી શક્કલ જોઈને કોઈ ઊભી નથી રાખતું. શું કરું યાર, થાયકો યાર. હવે તો માથું દુખે યાર. કઈ એક તો તડકો હોય, અત્યારે વળી છાંયો આવ્યો. એ જો રિક્ષો આવે. ઓહો, આ રિક્ષો ફૂલ ભરેલ છે ભાઈ. ક્યાં સુધી જાઉં? તમે જ્યાં સુધી જતા હોય ત્યાં સુધી જાવ. આપણે અંજિયા ખડી સુધી જાવ. આથી હાલો, વાંધો નહીં. વાહ, થેન્ક યુ ભાઈ. અંજિયા ખડી સુધી પહોંચી જાય તો ઘણું. મિત્રો યાર ગોટો થઈ ગયો. એ ભાઈ છે ને અહીંયા હાબેડી લગીને જ આવ્યો. મતલબ લીંબડી થઈ હાબેડી થોડા કિલોમીટર જ કઈ પતા હતા. એ ભાઈ પાછું જવાનું થયું, કઈ ફોન આવ્યો નથી. લે ભાઈ, તમે એટલી વાર પાછા આવ્યા? વાહ, આ ભાઈ જે હતા ને જ મને મળી ગયા પાછા. વાહ વાહ, થેન્ક યુ ભાઈ. હાલો જવા દો. મને એમ હતું કે તમે ગયા. સારું ભાઈ, થેન્ક યુ, આભાર તમારો યાર દિલથી. આમાં વિડીયો આવી ગયા તમે. સારું હાલો. તો મિત્રો ફાઇનલી આપણો મેળ આવી ગયો છે હુનાઈડી. અને હુનાઈડી જ કહેવાય બરાબર. એ ભાઈ અહીં ઉતારીને મને વહી ગયો. હવે મારે છે ને બીજા કોકનું ગાડી બાડી ગોતવી જોશે. હવે ડાયરેક્ટ મને ખંભાળિયાનું વાહન મળી જાય ને તો ભય થઈ જાય. પછી ખંભાળિયાથી જામનગર એટલે હજી બહુ પલો છે આમ તા. ભાઈ આ લિફ્ટ માગીને જાવું ને આવા તડકાનું બહુ એટલે બહુ બધું અઘરું લાગે યાર. ઉલટી થાય એમ છે આમ. ખાલી હિપકા જ આવ્યા અને ઉલટી ના આવી. અહીંયાથી મારી તકલીફો વધતી ગઈ. મારું માથું ફાટી પડે ને એટલું દુખવા માંડ્યું અને ઉલટી ચાલુ થઈ ગઈ. હવે એમ થતું હતું કે અહીંયાથી પાછો વળી જાઉં, પણ નહીં, જાઉં તા હે. મારી ઉમેદ તૂટવા ઉપર જ હતી. ત્યાં તો ખંભાળી જાઉં. ખંભાળીએ પૈસા નથી, એમને લઈ જાઓ. હે ખરેખર? હાલો બેસી જાઓ. જોયું ને, તૂટતી ઉમેદ ને ઇકો વાળાએ બચાવી લીધી. થેન્ક યુ ભાઈ. હું આગળ ખંભાળિયા તો પૂગી જાય, પણ ખંભાળિયાથી જામનગર 57 કિલોમીટર થાય. હવે આગળ શું થાય એ જોઈ જાય. થેન્ક યુ ભાઈ. કયું ગામ તમારું? એમાં એવું છે તમે હે ને વિડીયો ઉતારતા જતા હતા કે મેં કીધું ફ્રીમાં કોઈ લિફ્ટ દે કે ના દે. વાહ યાર, મજા આવી ગઈ યાર તમને મળીને. ખરેખર દિલથી આભાર. તો મિત્રો આપણે ફાઇનલી ખંભાળિયા પૂગી ગયા. આ છે ખંભાળિયાનો હાઈવે. ઓકે, આમ જામનગર જવાય. હવે જોવાનું એ છે કે અહીંથી મને રિજેક્શન મળે કે કોઈ ઓળખીતા ભૂટકી દે. ઓળખીતા મતલબ સબસ્ક્રાઈબર હોય અથવા કોઈ ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર્સ હોય તો એ ઓળખીતા. બાકી ખબર નહીં. એમ જોઈ ટ્રાય કરીએ આપણે. માગીએ લિફ્ટ. હાલો ભાઈ બંધ લેતો જા. ઓહો, અઘરું એટલે વાતું પૂર્યું ભાઈ. તડકો બડકો લાગે ને આમ, ગરમી બરમી, માથું ચડ્યું ફૂલ. વાત જવા દે એવું માથું ચડ્યું યાર. હવે જલ્દી જામનગર નું જડી જાય ને તો સારું. તો મિત્રો તમને કદાચ એવું લાગતું હોય કે મારા ભેગો દેશી ધડાકામાં વિનય હોય, બરાબર, પાર્ટનર જ છે ભાઈ. નીકળી નથી ગયો, પણ એને છે ને કંઈક પર્સનલી કામ છે અને વિડીયો હમણાં આવતા નતા એટલે મેં કીધું કે એને હું એકલો આજુ ફેરે શૂટ કરી નાખું. ઓકે, જામનગર. અરે રામ રામ ભાઈ. જામનગર જાવું. કઈ ગાડી છે? વાહ વાહ, ઓળખી ગયા હતા તમે મને. હે ને તમે આગળ પૂગ્યા ને મને એવું લાગ્યું કદાચ તમે ઓળખી ગયા હતા. આ ભાઈએ કઈક એવી રાડ નાખી હતી કે આ બ્લોગ બનાવે છે એવું કઈક હતું ને. ચા નથી પીવો ભાઈ. હું બસ સ્ટેન્ડ નથી જાઉં. હું આમ નમ રોડ જ જાઉં. તમારે તમે અહીંથી ક્યાં લગીને મૂકી જાઓ? ના 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 ભાઈ, ઠંડુ નથી પીવું વાલા. તમારે ક્યાં જાવ એ કયો ને? ટોલ નાકા સુધી. આથી વાંધો ને, હાલો ટોલ નાકા સુધી હાલો. એમાં એવું છે કે હું એક યુટ્યુબ નો વિડીયો બનાવતો જાઉં, લિફ્ટ માગતો જાઉં. હા, સુમિત ચાવડા ના. વાહ, તમે ઓળખી ગયા, બહુ કહેવાય. હે વાહ યાર, થેન્ક યુ ભાઈ. હા થેન્ક યુ ભાઈ, દિલથી આભાર યાર. ખંભાળિયાથી જામનગર નું ડાયરેક્ટ સાધન તો નહીં મળે, પણ આ રીતે જ જવું જોઈએ. આજ સવારનો હું ચા જ પીવું છું. જે ભાઈ લિફ્ટ આપી હતી ને એની ચા પાણી પાયા. હવે જમવાનું મફતમાં મેળ કરવાનો છે, પણ હવે જોયું જાય ક્યાં થાય. ફ્રીમાં નાસ્તો કરાવો મિત્રો. ફાઇનલી આપણે છે ને ટોલ નાકા સુધીનો મેળ પડી ગયો છે, બરાબર. જો આગળ ટોલ નાકું છે, જો સામે છે. પણ અત્યારે હવે અહીંથી વાહન ગોતું થોડુંક અઘરું લાગે છે. હવે ચડી જાય તો સારું યાર. માથું બહુ ચડ્યું છે, ઉલટી બુલટી થાય એવું છે, પણ પેટમાં કઈ ખાધું નથી એટલે ઉલટી કામ આવે, હિપકા આવે ખાલી. આમ અંદરથી કેવું લાગે યાર. તકલીફ તો પડે હોય એમ તો યાર. તડકામાં એ રીતના રખડતું લિફ્ટ માગતું જાઉં. ટુ વ્હીલું માંડ, ફોર વ્હીલ માંડ, ખટારા માંડ, અમુક ના પાડી દઈએ ને લઈ જાઓ ભાઈ. અરે યાર સાલા ફિર સે રોક દિયા મતલબ મારું મોઢું જોઈને ના પાડી દીધી. હું લઈ ન જતો. લઈ જાઓ બાપ, લઈ જાઓ. ક્યાં જાઉં? વળી એક ભાઈ જઈડો. કઈ બાજુ જાઉં ભાઈ? મેઘ પર એટલે ઈ આમ મામાદેવ થી આગળ હાઈવે ઉપર જામનગર બાજુ. વળી થોડાક કિલોમીટર સુધીની જ ગાડી મળી. મિત્રો ફાઇનલી એ ભાઈ છે ને મામાદેવ ના મંદિર સુધી જ આવ્યો હતો. એનઆરઆઈ ગોલાઈ નું
આ મામાદેવનું મંદિર કદાચ જોયું હશે તમે. પણ યાર અહીંયા આવીને માથું બહુ દુખે યાર, એટલે છાયામાં બેસી ગયો મેં જીરીક વાર પછી જાઉં. ખાધા વગરનો જાઉં તો હું બોલ ગમે ગુટકાઈ ચા પાઈ, પણ ફેનને હું ખાવાનું ના કહી શકું યાર. આપણે કોઈક અજાણ્યા દુકાનવાળાને ખાવાનું પૂછવાનું છે કે ફ્રીમાં દેખો ખાવા, હું થાય જોયું જાય આગળ. યાર તકલીફ. આમ બાઇક ટુ બાઇક બદલાવતા વાળી થોડા કિલોમીટર જાય તો થોડા કિલોમીટર જવાનું અઘરું લાગે છે. હવે હાઈલા કરે. અહીંયા જે પગે લાગવા આવે ને એને પૂછું, જામનગર જાઉં ભાઈ, જામનગર બાદ જાઉં. પણ આ ભાઈ જામનગર નતા જતા. પણ આપણે એક બોલેરો વાળા ભાઈ મળી ગયા, એ જામનગર તો નતા જતા, પણ જ્યાં સુધી જાહે ત્યાં સુધી લેતા જાહે. ફ્રીમાં લઈ જાઓ ને મને તો વાંધો નહીં. તો મિત્રો આપણે છે ને આ ભાઈ મળી ગયા હતા મને, મામાદેવે બેઠો હતો ને અહીંયા તો કે પિસ્તોલ કે જે ધરી દેતા, તો મેં કીધું ધરી દઉં પણ એક શરત, મને તમે જ્યાં સુધી જતા હો ત્યાં લગી લેતું જવાનું. તો એ ભાઈ પટાણા લગીને જાય છે, એટલે આપણે પટાણા લગીનો મેળ પડી ગયો. અને પટાણા થી છે ને જામનગર 30-32 કિલોમીટર થાય નહીં ભાઈ, 30 થાય 35 થાય, કેટલું થાય 32 થાય કે રેડી. તો હા ઓરું આ નજીક આવી ગયો એમ. થેન્ક યુ ભાઈ, દિલથી આભાર તમારો. મજા આવી તમને, જય દ્વારકાધીશ. મળીને મજા આવી તમને યાર. હાલો તો મળીએ આપણે કોક દી પાછા રસ્તામાં ક્યાંક મળી જાવ. બાકી વિડીયો જોવાનું ના ભૂલતા. હાલો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા જોગવડ, પડાણાથી થોડુંક જ આગળ આવે બરાબર. હવે હાઈવે ઉપર આપણે સાધન ગોતવાનું છે. હવે અહીંથી એમ કેતા હતા એ ભાઈ કે 32 કિલોમીટર થાય છે. જોયું જાય, મને નથી ખબર કેટલા કિલોમીટર. હું આખો લાલ ચોળ થઈ ગયો જોતા, તડકાનો રખડીને હાવ માથું દુખે એવું બધું ભેગું છે. પણ મજા એમાં આવે બાકી અજાણ્યા માણસોને મળીને. ભાઈબંધ પાછું મારું મોઢું જોઈને ના પાડતી હતી બોલી ભાઈ એમ. કોક ભાઈ હતા, ખબર નહીં કોણ હોય યાર. હવે યાર 32 કિલોમીટર થાય છે, ફટાફટ જડી જાય ને. જામનગર લઈ જાઓ, પણ પૈસા નથી અમારી પાસે. એમ વાંધો નહીં, પૈસા નથી તો લઈ જાહે ને. એમાં એવું છે ભાઈ છે ને મેક પર લગીન હતા અને જામનગર ની ગાડી જેડી છે. ઓકે ભાઈ, જામનગર પૈસા નથી લઈ જાઓ ને. હા એમ, વાહ યાર, થેન્ક યુ. વાહ જોતા ખરી તમને દેખાતું હશે, મારું મોઢું હાવ લાલચોળ થઈ ગયું, હાલત મારી ટાઈટ થઈ ગઈ, પણ જામનગરનું સાધન મળી ગયું. હાલો, દિલથી આભાર ભાઈ તમારો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા જામનગરમાં. દેખાય આ સમર્પણ છે, દેખાય. જામનગર તો પહોંચી ગયો, પણ હવે અહીંયા પહોંચીને નાસ્તો બાસ્તો કંઈક કરવું જોશે યાર. હવે આપણે એ જોવાનું છે કે જામનગરમાં મને ફ્રીમાં કોઈ ખાવા પીવાનું આપે કે ના આપે. હવે આ સામે દેખાય ને ચીચોડા વાળાને પૂછી. હાલો, રસ પાવો ફ્રીમાં. પાવાનો જોઈએ ને તો વાંધો નહીં, આપી દે. હાલો ભાઈ, ગજબ કયો હે, ઓળખાણ વગર ખાલી મેં કીધું રસ પાવો ફ્રીમાં થાય. હા લઈ ગઈ, પાવાનો જોઈએ. મારો ફ્રીમાં રસ પીવાનો મેળ થઈ ગયો યાર. આપણો ફ્રીમાં રસ પીવાનો મેળ થઈ ગયો. હવે કઈક નાસ્તો કરવાનો મેળ કરી. હાલો હવે આ નાસ્તા વાળાને પૂછી લઈ, જોયું છે આ પાડે કે ના પાડે. ભાઈ ભાઈ નાસ્તો કરાવો ને, ફ્રીમાં નાસ્તો કરાવો. આ રીતે મારો ફ્રીમાં નાસ્તાનો મેળ થઈ જાય છે. ફાઇનલી જામનગરમાં પહોંચી, ચેલેન્જ કમ્પ્લીટ કરીને બહુ બધી મજા આવી ગઈ. આ વિડીયો શૂટ કરીને ખરેખર મને અઘરું લાગ્યું, પણ મજા પણ એટલી આવી. નવા લોકોને મળી નવો અનુભવ કર્યો. હવે આ વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાની જવાબદારી તમારી હો ને. તમે કમેન્ટમાં કંઈક મસ્ત લખતા થાવ, તાતા હું તમને આ વિડીયોમાં જે સીન નાખ્યા જ નતા ને એ સીન બતાવી દઉં. રામ તો અમે ના હોય યાર અહીંયા. એમાં એવું હે, મારે ચેલેન્જ વિડીયો હાલે છે કે, એટલે હું ચેલેન્જ કરતો જતો હતો. આમ હાલી નહીં, લિફ્ટ માંગતો